મિત્રો, કાચો ગુજરાતીના સૌને જય શ્રી રામ. કેમ છો? મજામાં હશો? અમેરિકા અને ઈરાન યુદ્ધ ચાલુ છે. લોકો કે આ ખબર નથી પડતી. એનું અઠવાડિયું ચાલે, પછી પોઝ થાય, પછી ચાલુ થાય, પછી પોઝ થાય, પછી ટ્રમ્પ ડિક્લેર કરે કે હવે જીતી ગયા, પછી ટ્રમ્પ ડિક્લેર કરે કે ભાઈ યુદ્ધ વિરામ છે. હવે એમને કે અઠવાડિયું આપીએ છીએ, હવે 2 દિવસ આપીએ છીએ. આ બધું કેમ થાય છે ભાઈ? મગજમાં ઉતરે એવી વસ્તુ નથી. એનું ટ્રમ્પે તો બધાને કન્ફ્યુઝ કરી દીધા છે. અને અમેરિકાના લોકો બી આટલા ઇન્ટેલિજન્ટ છે કે આવા જ પ્રેસિડન્ટ એમને મળે છે જે આખી દુનિયાની પથારી ફેરવીને બેઠા છે. પણ છતાંય આપણે જે લોજિકલી વિચાર કરીએ કે આ બધું કેમ થાય છે. અઠવાડિયું યુદ્ધ ચાલ્યું કે 10 દિવસ ચાલ્યું, અઠવાડિયું બંધ, અઠવાડિયું ચાલ્યું, 15 દિવસ ચાલ્યું, અઠવાડિયું બંધ, આવું બધું પેટર્ન કેમ જોવા મળે છે? એક તો શું છે કે અમેરિકાનો જૂનો શસ્ત્ર સંજામ છે ખલાસ થઈ જાય. બીજું, હવે અમેરિકાને સાઉદી અરેબિયા, ઈરાક અને આ બધી એમના સેન્ટર ખાલી કરવા છે. આપણને ખબર છે કે 1973માં જ્યારે ઓઇલ શોધાયું ત્યારે અમેરિકાએ બધાને ઓઇલ ડ્રિલિંગની ટેકનોલોજી આપી. એની તમે ડિફેન્સમાં કોન્ટ્રાક્ટ કર્યા અને એમને કમ્પેલ કર્યું કે તમે ડોલરમાં જ ટ્રેડ કરો. એટલે આ બધા જે કન્ટ્રીઝ છે, યુએઈ કે સાઉદી અરેબિયા, કુવૈત કે ઈરાક કે જોર્ડન, આ બધા કટાર, ઓમાન, એ બધા કન્ટ્રીમાં કોઈ સિક્યુરિટી છે જ નહીં, કોઈ મિલિટરી નથી. આ બધાની જવાબદારી મિલિટરીની કોની છે? તો કે અમેરિકાની. હવે એમાં ચેન્જ થવા જઈ રહ્યો છે. કારણ કે આ યુદ્ધની અંદર ઈરાને આ બધા જે અમેરિકાના મિલિટરી અડ્ડા ઉપર એટેક કર્યો છે અને ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિસ્ટ્રોય કરી દીધું છે. બીજું એ લોકો અમેરિકન એમ્બેસી આ બધી કન્ટ્રીમાં છે એની પર એટેક કર્યો છે. એટલે એમ્બેસીવાળા બી ભાગી ગયા છે. એટલે એવું લાગે છે કે આ યુદ્ધ પૂરું થશે પછી થોડા વખતમાં અમેરિકાનું ડિફેન્સ સિસ્ટમ આ ગલ્ફ કન્ટ્રીમાં ખલાસ થઈ જશે ને એમ્બેસી બી જતી રહેશે. બરાબર. અને એની સામે એ લોકોને ઈરાનમાં કંઈક મળશે કે ભાઈ લોંગ ટર્મ ઓઇલના કોન્ટ્રાક્ટ મળશે. ઈરાનનો અત્યારનો જે રાજાઓ છે કે ઈરાનના જે અત્યારે કંટ્રોલર છે, પ્રેસિડન્ટ છે, એને બધે વધારે ફ્રેન્ડલી માણસો મળશે. આપણે જે આગળ વાત કરેલી કે ભાઈ ઈરાનના શાહ હતા, એના જે અત્યારે વારસદાર છે એનું રઝા પરવેઝ શાહ, એને કે એવા કોઈકને મૂકીને એ લોકો પોતાની રીતે કામ ચલાવી શકે એનું, અને એમાંથી કરોડો રૂપિયા કમાઈ શકે, પોતાનું દેવું ઓછું કરી શકે. એ સિવાય હોસ્ટિલિટી ઓછી થાય એનું. એ લોકો જે કે એ પ્રમાણે કામ કરે આ લોકો એનું. એટલે શું છે કે આ બધા જે ઓબ્જેક્ટિવ્સને ગોલ મીટ કરવા